સુરતના કાપોદ્રામાં મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો બન્યો હતો, જેમાં મિત્રના મોત બાદ મિત્રએ તેના 12માના દિવસે મોબાઈલ ચોરી લઈને ગૂગલ પેથી 3 લાખ રૂપિયા ઉસેકી લીધા હતા। ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપીને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો હતો, જે રૂપિયા આજે મૃતકની વિધવાને પોલીસે અર્પણ કર્યા હતા। આરોપી સંદીપને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પિન તથા પાસવર્ડ અગાઉથી જાણી લીધા હતા, જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે 3 લાખ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા। આ અંગે જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન એફઆઈઆર દાખલ કરાવી હતી, જેથી કાપોદ્રા પોલીસે મોબાઈલ ઘરફોડની તથા તે મોબાઈલ મારફતે 3 લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના 3 લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। મરનારના મિત્ર સંદીપને ઝડપી લઈ તેની પાસેથી રૂપિયા બરામદ કર્યા હતા। 3 લાખ રૂપિયા અને મોબાઈલ કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ફરિયાદીને સહયોગ કર્યો હતો। નામદાર કોર્ટના હુકમ બાદ આજરોજ ફરિયાદીને 13 તુજકો અર્પણ અંતર્ગત કાપોદ્રા પીઆઈ ઓસુરા દ્વારા 3,10,000નો મુદ્દામાલ સુપ્રત કરવામાં આવ્યો હતો। ગઈ તારીખ 28/5/2024 રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં ફરિયાદી શ્રી એક ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન એફઆઈઆરના માધ્યમથી નોંધાવેલ કે પોતાના સગા નાના ભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલા છે, તેના પાણી ઢોળની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય, તેથી તેમના નાના ભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોર ઈસમ ચોરીને લઈ ગયેલ છે, જે મતલબની ફરિયાદ નોંધેલી। જે ફરિયાદ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી। જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી કોઈ જાણ ભેદું હોય એવી પોલીસને શંકા ઉપજતા પોલીસે એ દિશામાં બેંક એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી। આ આરોપી ખરેખર જે મૃત્યુ પામેલ નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને 12માની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી 3 લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાલ 3 લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું। ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદીશ્રીએ નામદાર કોર્ટમાં અરજી કરેલી, જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવે આ સંપૂર્ણ મુદ્દામાલ મહેરબાન પોલીસ કમિશનર શ્રીની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજરોજ એમના પત્ની જે મરણ જનાર છે એમના પત્ની તથા એમના ભાઈને 3 લાખ રૂપિયા રોકડા અને 10,000 રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો એ સુપ્રત કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।